ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરેલા અહેવાલના નવા પડઘા વડોદરામાં આવેલ બેલ કેનાલ રોડ પરનું ધ ડવ કોમ્પ્લેક્સના બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલની જો હુકમીની અને તાનાશાહીની લાચાર થઈ ગયેલ ધ ડવ કોમ્પ્લેક્સવાળા રહીશો ત્રાસી ગયાના અહેવાલ આજરોજ ગડવ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા રાધાકૃષ્ણ પસ્તી ભંડારના માલિક દીપક અગ્રવાલ પણ આવ્યા સામે બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલના વાયદા બજારથી દાયકાથી ત્રાસી ગયેલા રહીશોને પડતી મુશ્કેલીઓ અંગે રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવાની પેરવીમાં ગડવ કોમ્પ્લેક્સમાં નથી શૌચાલયની પણ વ્યવસ્થા નબળા ધડવ કોમ્પ્લેક્સમાં નથી શૌચાલયની વ્યવસ્થા કે નબળા બાંધકામના લીધે અમુક દુકાનોમાં પાણી પડવાથી પડી રહી છે અને મોટી મુસીબતો જેના કારણે ઇલેક્ટ્રિક લાઇનમાં પણ જો કોઈ મોટી દુર્ઘટના થાય તો પણ નવાઈ નહીં તેવી સ્થિતિના લીધે ત્રાસી ગયા છે. ધડવ કોમ્પ્લેક્સના રહીશો જે પ્રમાણે મેન્ટેનન્સ લીધા પ્રમાણેના કામો કરવાના વાયદાઓ કરેલ તે પ્રમાણે કશું જ થયેલ નથી. સિક્યુરિટી જેવી કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. હાલમાં તો ડવ કોમ્પ્લેક્સ રામ ભરોસે હોય તેવી સ્થિતિ આ બિલ્ડર દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે અને આ બિલ્ડર દ્વારા થયેલ ગેરરીતિઓમાં જ્યારે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે શું પ્રશાસન હરકતમાં આવશે તેવો એક ચર્ચાનો વિષય જાગ્યો છે. શું નામ આપનું? મારું નામ દીપક અગ્રવાલ છે. હું અટલાદરા બિલ કેનલ રોડ પર આવેલી ધ ડવ નામની બિલ્ડિંગમાં 11 અને 12 નંબરની દુકાન મારી છે. તે દુકાનમાં સતત ટીપા પાણી પડ્યા કરે છે અને પાણીની લીધે ભેજ થાય છે. ભેજના લીધે ઉધઈઓ થાય છે અને ઉધઈના લીધે અમને લોકોને રોગચાળા ફેલે છે. અહીંયા બીમારીઓ થાય છે અને બિલ્ડરને અમે લોકોએ વારંવાર કમ્પ્લેન કરી હતી આની, પણ એનું નિકાલ હજુ સુધી આવ્યું નથી અને વારે ઘડીએ વાયદા કરે છે કે આજે કરીશું, કાલે કરીશું, 1 મહિના પછી કરીશું, એ રીતના વાયદા કરે છે ને અત્યાર સુધી કશું કામ થયું નથી. તો અમે લોકો આનાથી ત્રાસ આવી ગયા છે અને બિલ્ડર જોડે આ દુકાન લેતા પહેલાં વાત થઈ હતી કે બાથરૂમ સંડાસ બનાવવામાં આવશે, સિક્યુરિટી કેબિન લગાવવામાં આવશે અને મેન્ટેનન્સના પૂરા પૈસા અમે લોકોએ ભર્યા પછી આ કામ અત્યાર સુધી થયું નથી. આ બિલ્ડિંગને બન્યા 8 થી 11 વર્ષ થયા છે, 8-10 વર્ષ થયા છે અને હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી એનો. તો અમે લોકોએ બિલ્ડરને પણ જાણ કરી છે કે તમે આ કરાવી આપો, તો અત્યાર સુધી એમનો કોઈ જવાબ આવ્યો નથી. તો અમે લોકોએ ન્યૂઝ ચેનલના પ્રાર્થના કરી કે ત્યાં સુધી એમની સુધી વાત પહોંચાડો. આ પાણી અત્યારે વરસાદના કારણોસર જ પડે છે કે પહેલા પણ પડતું? આ 12 માસ પડે છે. ગરમી ઠંડીમાં બી પડે છે, ગરમીમાં બી પડે છે. તો હવે આપની શું આગળ આશા અપેક્ષા છે? હવે અમારી અપેક્ષા એ જ છે કે બિલ્ડર આ કામ પૂરું કરાવી આપે, રિનોવેશન કરાવીને આપે, યા તો પછી અમે લોકો કોર્ટના દરવાજા ખખડાઈશું અને કોર્ટને અપીલ કરીશું કે અમને ન્યાય મળે.